ભાવે ચોકલેટ વાળું. બરાબર. ચોકલેટ સિરપમાં દૂધ નાખી દેવાનું એમ ને? એવું કે આવું બધું કરવું છે એમ? ઘરે રાત્રે ફ્રી હોય તો અત્યારે કઈક થાય એમ 4 કલાકમાં. આમ અચ્છા, તો એમાં થોડોક જમ્બો ગ્લાસ આવશે ને? 70 રૂપિયામાં જમ્બો ગ્લાસ આવશે ખજૂર દૂધ. બરાબર. આખા રાજકોટમાં શ્રીજી જેવું દૂધ કાંઈ નહીં. મેં ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યા. ઉમિયા ચોકમાં જે શ્રીજી દૂધવાળા છે એવો ટેસ્ટ ક્યાંય છે નહીં રાજકોટમાં. ટેસ્ટમાં બેસ્ટ છે અને ક્વોલિટી પણ બિલકુલ સરસ છે અને ઓમે જોરદાર છે. અત્યારે જો આ ઠંડીના માહોલમાં ગરમ ગરમ દૂધ મળી જાય એટલે વાહ વાહ છે. કેવો ટેસ્ટ લાગે તમને? ખૂબ સરસ બનાવે છે અને વીકમાં અમે 2 થી 3 વાર આવીએ છીએ અને ટેસ્ટ બી સારો છે અને ક્વોલિટી બી સારી છે. એમને આવવું જોઈએ ને, કોઈને આવવું હોય તો? હા, ચોક્કસપણે આવવું જોઈએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આપણે આની પહેલા પણ એકવાર થાબડી દૂધનો રેસકોર્સનો વિડીયો બનાવ્યો હતો અને એની રીલ પણ બનાવી હતી. તો આ વખતે આપણે પાછા આવી ગયા છીએ થાબડી દૂધનો એક વિડીયો. પણ આ વખતે આવ્યા છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર ઉમિયા ચોકથી તમે થોડાક આગળ આવો ને એટલે દ્વારકાધીશ હોટેલ છે ઈ અને ફોર્ચ્યુન હોટેલ બેની વચ્ચે આવી જાય શ્રીજી થાબડી દૂધ. અહીંયા થાબડી દૂધ અને ચોકલેટ દૂધ આ 2 વસ્તુ મળે છે. તો એ આપણે આ વિડીયોમાં જોશું અને શું પ્રાઇસ છે એ પણ જાણશું. લેટ્સ ગો. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છે શ્રીજી થાબડી દૂધમાં અને અમને અહીંના બેન છે. આપણે શું નામ તમારું? અવની ચેતન બેન. ગજર. અચ્છા, આપણે કેટલો ટાઈમ થયો ચાલુ કર્યું? મહિનો દિવસ થયો. મહિનો દિવસ થયો. નવું સ્ટાર્ટઅપ છે. કઈ પ્રકારના આપણે દૂધ રાખીએ છીએ? થાબડી દૂધ છે, ખજૂર દૂધ છે, પછી થાબડી ને ખજૂર મિક્સમાં જોતો તો મિક્સમાં છે અને ચોકલેટ દૂધ છે. બરાબર. તો આપણે પેલા કયું બતાવશું? આપણે થાબડી દૂધથી ટ્રાય કરીએ. ઓકે. હા, તો આપણે પેલા કયું બનાવી છે? થાબડી દૂધ. થાબડી દૂધ. અચ્છા, આ થાબડી છે ને? તો આપણી થાબડી છે. બરાબર. આ થાબડી તો રેડી લાવતા હશો ને તમે? હા. થાબડી રેડી. બરાબર. આની શું પ્રાઇસ છે? 50 રૂપિયા. 50 રૂપિયા. બરાબર. અને આ છે દૂધ. થોડીક એમાં ખાંડ. હા, સ્વીટ. આમે થાબડી સ્વીટ હોય એટલે આમ સ્વીટ લાગવાનું જ છે કા? અને આપણે એનો ટાઈમિંગ શું છે? રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી. 8:30 થી 12 વાગ્યા સુધી. બરાબર. રેડી. થોડું ડ્રાય ફ્રૂટ આવી જાય એમ ને? હા. બરાબર. થઈ ગયું ને રેડી? આપણે દૂધ રેડી થઈ ગયું છે. હવે આપણે બીજું શું બતાવશું? ખજૂર દૂધ. હા, બરાબર. અચ્છા, તો એમાં થોડોક જમ્બો ગ્લાસ આવશે ને? 70 રૂપિયામાં જમ્બો ગ્લાસ આવશે ખજૂર દૂધ. બરાબર. અને આ તમને વિચાર ક્યાંથી આવ્યો કે આવું બધું કરવું છે એમ? ઘરે રાત્રે ફ્રી હોય તો અત્યારે કઈક થાય એમ 4 કલાકમાં. આમ બીજું પણ કરો છો સાથે કે રાતે ખાલી? ના, રાત્રે આજ. હા, રાતે. આમ બીજો બિઝનેસ છે કે જોબ છે? ના, હું અત્યારે નથી કરતી. મારા હસબન્ડ ફર્નિચર નું કરે છે. ફર્નિચર નું છે. બરાબર, સરસ. આમાં ખજૂરની પેસ્ટ આવશે, ખજૂરની પેચી આવશે. રાતે ફ્રી હોય એટલે બે માણસ વિચાર કર્યો કે આપણે કઈક નવું કરી એટલે એ બાને ટાઈમ નો ઉપયોગ થાય, 2 પૈસા મળે. આ 70 રૂપિયા છે ફ્રેન્ડ્સ. અને આમાં ગ્લાસ મોટો આવશે. ઓલો જે થાબડીનો ગ્લાસ છે એના કરતા મોટો આવશે. બરાબર ને? જમ્બો ગ્લાસ આવી જશે. જમ્બો ગ્લાસ આવી જશે. નાનું એકવાર તમે એડ્રેસ તમે એકવાર જણાવી દેશો? અમે તો બોલ્યા પણ તમે એકવાર જણાવી દો કઈ રીતે. રાધે હોટલ ઉમિયા ચોક, દ્વારકાધીશ હોટલ વાળી લાઈન માં સેલ ના પેટ્રોલ પંપ ની પહેલા. અને અહીંનો મોબાઈલ નંબર જણાવી દેશો કાંઈ જે તમારા કોઈને ના મળે તો કોલ કરીને આવી શકે. 84 606 93 784. ઓકે. રેડી થઈ ગયું ને આપણે? ખજૂર દૂધ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. રેડી. હાલો આપણે હવે કયું બનશે? ચોકલેટ દૂધ. ચોકલેટ દૂધ. ચોકલેટ વાળું. અને એની શું પ્રાઇસ? એના 50 રૂપિયા. એના 50 રૂપિયા. ઓકે. આપણે આ ચોકલેટ કઈ ઉપયોગ કરી છે? આ ચોકલેટ સિરપ આવે. ચોકલેટ સિરપ આવે. છોકરાને આ બધું ન ભાવતું હોય તો આ ભાવે ચોકલેટ વાળું. બરાબર. ચોકલેટ સિરપમાં દૂધ નાખી દેવાનું એમ ને?
આના 50 રૂપિયા છે ને આપણે? હા, આના 50 રૂપિયા. ઉપરથી આવે ચોકલેટ સિરપ. ઉપરથી ચોકલેટ સિરપ. રેડી. ખજૂર અને થાબડી બે મિક્સમાં આવી જાય. બરાબર. હવે આપણે કયું બનાવી? થાબડી અને ખજૂરમાં મિક્સમાં. બરાબર. પેલા થાબડી નાખી એમ ને, પછી ખજૂરની paste. ખજૂરની પેસ્ટ આવે એમ, પછી છૂટો ખજૂર. આની શું પ્રાઇસ છે? આને 80 રૂપિયા છે. અને 80 રૂપિયા. ત્રણેય વસ્તુ આવી જાય ને? હા. થઈ ગયું રેડી. રેડી ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ છે અને ક્વોલિટી પણ સારી છે. એક વખત મુલાકાત લેજો અને ટેસ્ટમાં બેસ્ટ છે અહીંયા. એમ કેવો ટેસ્ટ લાગે તમને? ખૂબ સરસ બનાવે છે અને વીકમાં અમે 2 થી 3 વાર આવીએ છીએ અને ટેસ્ટ બી સારો છે અને ક્વોલિટી બી સારી છે. એમને આવવું જોઈએ ને, કોઈને આવવું હોય તો? હા, ચોક્કસપણે આવવું જોઈએ. ટેસ્ટમાં બેસ્ટ છે અને ક્વોલિટી પણ બિલકુલ સરસ છે અને ઓમે જોરદાર છે. અત્યારે જો આ ઠંડીના માહોલમાં ગરમ ગરમ દૂધ મળી જાય એટલે વાહ વાહ. સેવન આખા રાજકોટમાં શ્રીજી જેવું દૂધ થાય નહીં. મેં ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યા. ઉમિયા ચોકમાં જે શ્રીજી દૂધવાળા છે એવો ટેસ્ટ ક્યાંય છે નહીં રાજકોટમાં. ખૂબ સરસ છે અને મજા આવે એવું છે. ચોકલેટ વાળું દૂધ, થાબડી દૂધ અને ખજૂર દૂધ એ આપણા સેહત માટે ખૂબ જ સારું છે. એકવાર જરૂરથી મુલાકાત લેજો. દૂધ, થાબડી અને ખજૂર છે. અમે જ્યારે પણ આવી ત્યારે અહીંથી નીકળીએ ત્યારે પી જ છીએ ડેઈલી માટે. એકદમ સારું અને શિયાળા માટે બેસ્ટ ક્વોલિટી છે.